કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વ લઈને પણ આપને સમાચાર આપી દઈએ કે ગુજરાતમાંથી કોણ હશે મોદી 3.0માં ગુજરાતમાંથી કેટલાક સાંસદોને કેબિનેટમાં સ્થાન મળી શકે છે, જેમાં અમિત શાહનું નામ નક્કી, એસ જયશંકર કે જેઓ મોદી 3.0માં સામેલ હોઈ શકે, આજે તેઓ આ મિટિંગમાં પણ સામેલ હતા, જેપી નડ્ડા, મનસુખ માંડવિયા। આ તરફ ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયાનો પણ મંત્રીમંડળમાં સમાવેશને લઈને જાણકારી મળી રહી છે। અમિત શાહ, સી.આર. પાટીલ પણ આજે વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા, જેઓને પણ ફોન આવ્યો એટલે નક્કી મનાઈ રહ્યું છે કે તેઓ પણ 3.0માં સામેલ હશે। સી.આર. પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ, નવસારીથી સાંસદ અને નવસારી બેઠકથી સૌથી વધુ લીડ સાથે તેઓ જીતતા આવે છે। તો ગુજરાતમાંથી કોણ પ્રતિનિધિત્વ કરશે કેન્દ્રમાં કેબિનેટમાં, તેને લઈને આપની જાણકારી આપી રહ્યા છીએ। જેપી નડ્ડા જો આમ તો હિમાચલથી છે, પરંતુ ગુજરાત રાજ્યસભાથી તેઓ સાંસદ છે। મનસુખ માંડવિયાને રિપીટ કરાય એ પ્રકારના સમાચાર અત્યારે મળી રહ્યા છે। જોકે તેમને કયો વિભાગ સોંપાય તેને લઈને અત્યારે સ્પષ્ટતા ન થઈ શકે, કારણ કે હજુ આજે શપથ છે અને અમિત શાહ સ્વાભાવિકપણે રિપીટ, આ સિવાય નીમુબેન બાંભણિયા, એક મહિલા પ્રતિનિધિનો પણ સમાવેશ કેબિનેટમાં ચોક્કસ અને આ તમામ એ નામોને લઈને આપની જાણકારી આપી રહ્યા છે કે જેઓ આજે નરેન્દ્ર મોદી સાથેની ઇન્ફોર્મલ મીટિંગમાં સામેલ હતા, ચાય પે ચર્ચા થઈ છે। ત્યારે મુદ્દે વધુ જાણકારી મેળવીએ, કિંજલ પર સંવાદદાતા જોડાઈ ગયા છે। કિંજલ, ગુજરાતમાંથી કોનું પ્રતિનિધિત્વ હવે નક્કી થઈ ગયું છે? કેટલાક રિપીટ, તો નીમુબેન બાંભણિયા કે જેઓએ પાછલા ટર્મની પણ જો વાત કરીએ ભાવનગરમાં, તો એની લીડને પણ રેકોર્ડ તોડ્યો છે, એમને પણ સ્થાન મળ્યું છે। નીમુબેન માટે ચોક્કસ તમામ કાર્યકર્તાઓમાં ખુશી એટલે હશે, કેમ કે નીમુબેન એ કાર્યકર્તા હતા, તેમણે ક્યારેય પણ કોઈ પણ પદ માટે ક્યારેય વિચાર્યું નહોતું સામાન્ય કાર્યકર્તાની જેમ। હજુ કાલે પણ ટીવી9 સાથે વાતચીત કરી હતી ત્યારે પણ તેમણે ખૂબ જ સહજતાથી વાત કરી હતી। એ નીમુબેન બાંભણિયાનો સમાવેશ પ્રથમ વખતે સાંસદ તરીકે ચૂંટણી લડી રહ્યા હતા, લીડથી જીત્યા છે અને એ નીમુબેન બાંભણિયાનો સમાવેશ મોદી સરકાર 3.0માં થઈ રહ્યો છે। ખૂબ મહત્વની વાત, MOS છે મોદી સરકારમાં બનશે। તેની સાથે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત જે નામ પર મહોર વાગી ચૂકી છે તેમાંથી અમિત શાહનું નામ છે, તેની સાથે મનસુખ માંડવિયાનું નામ છે, તેની સાથે વાત કરવામાં આવે તો સી.આર. પાટીલનું નામ છે। આ ત્રણેય નામોને આ વખતની જે ફોર્મ્યુલાની વાત કરવામાં આવે તો 6 સાંસદ દીઠ એક મંત્રાલય, એ પ્રકારનો એક ફોર્મ્યુલા છે, તે આખા રાજ્યમાં નક્કી કરવામાં આવ્યો છે। ગુજરાતમાંથી 25 બેઠકો છે, તેની જીત થઈ, 25 બેઠકો પર જીત થઈ છે 26માંથી। ત્યારે આ જે ત્રણ નામ છે, અમિત શાહ, મનસુખ માંડવિયા અને નીમુબેન, આ ત્રણ જે નામ છે તેમને જે ભાજપ ગુજરાતના કોટામાંથી તેમને કહી શકાય કે મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારબાદ જો બીજા બે દિગ્ગજ નામોની વાત કરવામાં આવે તો બીજા બે નામોની અંદર સમાવેશ થાય છે એસ જયશંકર અને જેપી નડ્ડા, કે આ બંને કહી શકાય કે રાજ્યસભાના સાંસદ છે અને આ બંનેનો પણ સમાવેશ કેબિનેટ પ્રધાન તરીકે કરવામાં આવી રહ્યો છે। એટલે આમ જોવા જઈએ તો ગુજરાતમાંથી 5 જેટલા જે કહી શકાય નેતાઓને કેન્દ્રમાં સ્થાન મળ્યું છે। અમિત શાહની વાત કરવામાં આવે તો પણ, જેપી નડ્ડાની વાત કરવામાં આવે તો પણ, એસ જયશંકરની વાત કરવામાં આવે તો પણ, સી.આર. પાટીલની વાત કરવામાં આવે તો પણ, મનસુખ માંડવિયાની વાત કરવામાં આવે અને નીમુબેન બાંભણિયા, એટલે કે 6 જેટલા લોકોને મંત્રીમંડળમાં સ્થાન છે તે મળ્યું છે। બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને સૌથી મહત્વના સમાચાર કે બેઠકમાં શું ચર્ચા થઈ, તો હજુ મંત્રીમંડળને શપથ લીધા નથી। મંત્રીમંડળના શપથ પહેલા જ વડાપ્રધાન તરીકે શપથ લેતા પહેલા નરેન્દ્ર મોદીએ પોતાની સ્ટાઇલથી કામગીરી શરૂ કરી દીધી છે। મંત્રીમંડળની આજે સાંજે શપથ થશે ત્યારે 100 દિવસનો શું એજન્ડા હશે, 100 દિવસમાં કયા કામો કરવાના હશે, તેની પર આજે એક જે રોડમેપ છે તે તૈયાર થઈ ચૂક્યો છે। પેન્ડિંગ યોજનાઓ કેટલી હતી કે જેને આગામી સમયમાં અમલ કરવાની હતી, પરંતુ આચારસંહિતાના કારણે અમલ નહોતી થઈ શકી, તે યોજના ઉપર પણ ચર્ચા છે તે થઈ ચૂકી છે। જેને પણ જે વિભાગ મળે તેમાં ઝડપથી કામગીરી શરૂ કરે તે પ્રકારની ટકોર પણ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે। 100 દિવસની સાથે 5 વર્ષના રોડ મેપ પર પણ ચર્ચા થઈ ગઈ છે। જો ચૂંટણી પહેલા જ્યારે છેલ્લી જે એક
ગૃહની અંદર નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે તેમણે કહ્યું હતું કે આગામી 5 વર્ષની અંદર ખૂબ જ કપરા નિર્ણય લેવામાં આવશે. આ વખતે પણ જે કેબિનેટ હતી મહત્વના મુદ્દાઓને લઈને ચૂંટણી દરમિયાન પણ કેબિનેટ મળી હતી, પરંતુ 5 વર્ષનો રોડમેપ અને 100 દિવસની કામગીરી છે તે નક્કી થઈ ચૂકી છે. 2047ની વાત હંમેશા ભાજપ સરકાર કરતી હોય છે, તો વિકસિત ભારત 2047 માટે જે પણ પગલાં લેવાના છે તેની શરૂઆત આવતીકાલથી જ થવી જોઈએ તે પ્રકારની વાત પણ છે તે કરી છે. એનડીએની વાત કરવામાં આવે તો એનડીએ પર જનતાને પૂરો ભરોસો છે અને હવે એ ભરોસા ઉપર એનડીએ સરકારે નેતાઓએ ખરા ઉતરવાનું છે તે પ્રકારની વાત પણ આજે વડાપ્રધાને પોતાના જે મંત્રીમંડળ સાથેની જે કહી શકાય પદનામિત મંત્રીમંડળ છે તેની સાથેની ચર્ચાની અંદર કહ્યું છે. અને સાથે જ ગુજરાતનો દબદબો પણ જળવાઈ રહ્યો છે. ગુજરાતથી 6 જેટલા મંત્રીઓને સ્થાન છે તે મળ્યું છે. કિંજલ, જે પ્રકારે તમે વાત કરી, આજે પહેલી જ મિટિંગ, હજુ તો શપથ લેવાના બાકી છે ને એ પહેલા આગળના રોડમેપ પર ચર્ચા થઈ, સ્વાભાવિક છે ને એ નરેન્દ્ર મોદીની સ્ટાઇલ પણ છે. પરંતુ જ્યારે આગળના રોડમેપની વાત કરવામાં આવે તો એમાં એ રાજ્યોનો સમાવેશ અને એ રાજ્યનું પ્રતિનિધિત્વ પર ખાસ ધ્યાન અપાવવું હશે કે જે આવનારા સમયમાં સ્ટેટ ઇલેક્શન છે, વિધાનસભાની ચૂંટણીઓ છે, પછી મહારાષ્ટ્ર હોય, હરિયાણા હોય, ત્યાંનું પ્રતિનિધિત્વ સાથે પણ વડાપ્રધાને વાત કરી હશે. કોણ કોણ છે ત્યાંથી ખાસ? નામ આપણે ચલાવી રહ્યા છે. મહારાષ્ટ્રની વાત કરવામાં આવે કે હરિયાણાની વાત કરવામાં આવે કે બિહારથી વાત કરવામાં આવે, જયંત ચૌધરીની આપ વાત કરી લો, અનુપ્રિયા પટેલની આપ વાત કરી લો, એની સાથે જ આ બાજુથી આપ કહી શકાય કે ભૂપેન્દ્ર યાદવની વાત કરી લો, ગજેન્દ્ર શેખાવતની વાત કરી લો. તો આ જે તમામ નામો છે કે એ મંત્રીમંડળના નામો, એ ચહેરા કે જે સવારથી આપણે ચલાવી પણ રહીએ, સત્તાવાર રીતે કન્ફર્મેશન પણ આવી ગયું છે. અને જ્યારે વાત થતી હોય છે, હવે રાજ્યની વાત નથી થતી વિધિ, હવે છે એ મંત્રીમંડળની વાત થતી હોય છે. મંત્રીમંડળમાં જેનો સમાવેશ થયો છે, કેબિનેટ 3.0ની વાત કરી શકો આપ, કે એનડી 3.0ની વાત કરી શકો આપ, કે પછી મોદી સરકાર 3.0ની વાત કરી શકો. હવે મંત્રીમંડળમાં જે લોકો છે તેમણે રાજ્યનું નહીં પરંતુ દેશનું વિચારવાનું છે. જે યોજનાઓ છે એને દેશ રાષ્ટ્રીય સ્તરે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી, જે કામગીરી છે તેને રાષ્ટ્રીય સ્તરે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી, પેન્ડિંગ કામ છે તેને કેવી રીતે પૂરા કરવા, 100 દિવસનો એજન્ડા કેવી રીતે નક્કી કરવો, તેની સાથે 100 દિવસના એજન્ડા સાથે 5 વર્ષની કામગીરી. એટલે જે કોટા હતા, કોટાની વાત અહીંયા લગભગ પૂર્ણ વિરામ થઈ જાય છે, કેમ કે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. હાલાકી જે ક્લિયર લિસ્ટ છે, હજુ સુધી લિસ્ટ એ પહેલા રાષ્ટ્રપતિ ભવન જતી હોય છે, રાષ્ટ્રપતિ ભવન પર ત્યાં સહી થતી હોય છે અને ત્યારબાદ એ જાહેર થતી હોય છે. એટલે જે સત્તાવાર લિસ્ટ છે તે જાહેર નથી થઈ, પરંતુ સવારથી આપણે જે પ્રકારે ટીડીપીના નાયડુની વાત કરવામાં આવે તો પણ, કે પછી જેડીયુની વાત કરવામાં આવે તો પણ, કે એલજેપીની વાત કરવામાં આવે, તમામ જે મોટા ચહેરાઓ છે TV9ની સ્ક્રીન પર ચાલી રહ્યા છે. અને આ જે ચહેરાઓ છે તે મંત્રીમંડળમાં છે ને આ જ ચહેરાઓ સાથે નરેન્દ્ર મોદીએ વાતચીત પણ કરી છે. લગભગ 1 કલાક જેટલો બેઠક ચાલી છે અને તેની અંદર 5 વર્ષના એજન્ડા પર વાત થઈ છે, તેની અંદર 100 દિવસના એજન્ડા પર વાત થઈ છે, તેની અંદર મજબૂત કામગીરીને લઈને અને તેની અંદર 2047 વિકસિત ભારતના સંકલ્પને લઈને વાતચીત થઈ છે. કિંજલ, હવે શું થશે આગળ? મીટિંગ પૂરી થઈ ગઈ છે, ચાય પે ચર્ચા થઈ ગઈ છે, હવે સીધા શપથમાં મળશે આ તમામ નેતાઓ? મહદઅંશે સ્વાભાવિક છે કે દેખો, કોઈ પણ એવું કહેતું હોય વિધિ કે મને હું રાજનીતિમાં મેં ક્યારે કશું વિચાર્યું નથી, પરંતુ સ્વાભાવિક છે કે પદ માટે કોઈને પણ ખુશી થતી હોય છે. આજે સવારથી ફોન કરવામાં આવી રહ્યા છે, તો જે પણ લોકો મંત્રીની શપથ લેવાના છે તે લોકો અહીંયા છે, પરંતુ તેમના જે પરિવાર છે તે પરિવાર પોતપોતાના ઘરે છે, અલગ અલગ રાજ્યોમાં છે. તો એ પરિવારના સભ્યોનું પણ હવે અહીંયા દિલ્હીમાં આવવાનું શરૂ થઈ ચૂક્યું છે. મહદઅંશો માનવામાં આવી રહ્યું છે કે હવે જે સમય છે 6 વાગ્યા સુધીનો, એ તમામ જે પદનામિત મંત્રીઓ છે એ તેમના પરિવાર સાથે અથવા તો તેમને બીજો જે સમય જે પેન્ડિંગ કામ હશે તે પૂર્ણ કરશે અને ત્યારબાદ 6 વાગ્યાથી આ તમામ લોકો તેમના જે આમંત્રિત મહેમાનો છે તેમની સાથે રાષ્ટ્રપતિ ભવન જશે અને શપથ લેશે. બિલકુલ, અને ફોન કોલની ખુશી પણ ચોક્કસપણે બનાવવાની હશે. કિંજલ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ. તો જે પ્રકારે જાણકારી અમારા સંવાદદાતા આપી રહ્યા છે કે અત્યારે આ તમામ જે ચહેરાઓ આપ ટીવી સ્ક્રીન પર પણ જોઈ રહ્યા છો તેઓનું નામ નક્કી છે. આજે વડાપ્રધાન સાથે તેઓએ પહેલી મિટિંગ કરી દીધી છે અને આ પહેલી મિટિંગમાં જે પ્રકારની જાણકારી મળી રહી છે, નરેન્દ્ર મોદી આગળના 100 દિવસ અને 5 વર્ષના કામ માટે લાગી જવાનું પણ જાણે કહું હોય એ પ્રકારની વિગતો છે. ગુજરાતના નામની જો વાત કરીએ તો ગુજરાતના 5 ચહેરાઓ, ગુજરાતનું દબદબો કેબિનેટમાં જળવાઓ હોય એ પ્રકારની વિગતો મળી રહી છે. શપથ ગ્રહણ સમારોહની રાહ જોવી રહી. અત્યારે તો 5 નામને લઈને વિગત.